બેઝિક કસ્ટમ ડ્યુટી પછી જ્યારે ભારતમાં બનેલા માલની કિંમત હશે 145 રૂપિયા. તો આપણે સમજી શકીએ છીએ કે કયો માલ બજારમાં વેચાશે? વિદેશનો માલ, કારણ કે એની કિંમત ભારતના માલ કરતાં ઓછી છે. તો કેન્દ્ર સરકાર પાસે બે ઓપ્શન બાકી રહી જાય છે. પહેલો ઓપ્શન કે કેન્દ્ર સરકાર ભારતમાં બનતા માલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ના લે. હવે કેન્દ્ર સરકાર માટે રેવન્યુ પણ એટલી જ અગત્યની વસ્તુ છે, કારણ કે દેશ ચલાવવા માટે આવક એ પણ સૌથી મહત્ત્વની બાબત છે. એટલે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ એક્સાઇઝ ના લે, એટલે કે કેન્દ્રીય આબકારી જકાત ના વસૂલ કરે 16% લેખે, એ તો શક્ય નથી. તો કેન્દ્ર સરકાર પાસે એક બીજો ઓપ્શન બાકી રહી જાય છે કે જે માલ વિદેશથી આવે છે એના પર સેન્ટ્રલ એક્સાઇઝ વસૂલ કરો. હવે વિદેશથી આવતા માલ પર જો સેન્ટ્રલ એક્સાઇઝ વસૂલ કરવો હોય તો એ વસ્તુનું ઉત્પાદન ભારતમાં થયેલું હોવું જોઈએ. હવે આ માલ વિદેશથી આવે છે તો ઉત્પાદન ભારતમાં થયું હોય એવું તો શક્ય નથી. તો શું કરી શકાય? તો એ માલ પર તમે સેન્ટ્રલ એક્સાઇઝ વસૂલ કરી શકો નહીં. પરંતુ સેન્ટ્રલ એક્સાઇઝ વસૂલ ન થઈ શકે, કસ્ટમ ડ્યુટી તો વસૂલ થઈ શકે. પણ તમે હમણાં જેવું કહેશો કે સર તો આપણે મૂળભૂત કસ્ટમ ડ્યુટી તો એના પર ચાર્જ કરી લીધી ને 25%. તો હા, મૂળભૂત કસ્ટમ ડ્યુટી ચાર્જ કરી છે, પણ આપણે એડિશનલ કસ્ટમ ડ્યુટી ચાર્જ કરી શકીએ. અને એડિશનલ કસ્ટમ ડ્યુટી કેટલી ચાર્જ કરીશું? જેટલી સેન્ટ્રલ એક્સાઇઝનો રેટ હોય એટલી. એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝના રેટ જેટલી તમે કસ્ટમ ડ્યુટી ચાર્જ કરી શકો છો. અને કસ્ટમ ડ્યુટી તમે ચાર્જ કરશો 16%, તો એના બેઝ પર જોઈએ તો એની કિંમત પણ 125 હતી, એના પર 16% લેખે 20 રૂપિયા તમે એડિશનલ કસ્ટમ ડ્યુટી ચાર્જ કરશો અને બંનેની કિંમત કેવી થઈ જશે? 145. સાદી ભાષામાં કહીએ, એક વાક્યમાં કહેવું હોય કે એડિશનલ કસ્ટમ ડ્યુટી શું છે, તો એવું કહી શકાય કે સેન્ટ્રલ એક્સાઇઝની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા, એટલે એની ઇફેક્ટને કેન્સલ કરવા માટે કેન્દ્ર સરકાર જે ડ્યુટી ચાર્જ કરે છે એ ડ્યુટીને કહેવાય એડિશનલ કસ્ટમ ડ્યુટી. ચલો નંબર 3 જોઈએ, સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી. તો સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ એ અંડર સેક્શન 3A કસ્ટમ ટેરિફ એક્ટ મુજબ આપણે સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટીની વાત કરીએ છીએ. સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી 4% લેવી થશે અને એની ઇફેક્ટ આપવામાં આવી છે 2 જૂન 1998થી. સિમ્પલ શબ્દોમાં સમજીએ આ સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટીને. હવે આ 4% શેની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે છે? તો વેટની ઇફેક્ટ મળે. હવે વેટની ઇફેક્ટને કઈ રીતે નલ એન્ડ વોઇડ કરી શકાય? તો એને આપણે આગળના ઉદાહરણને એકવાર જો ફરી સમજીએ તો આના પર આપણે સરળતાથી પહોંચી શકીશું. તો આગળ મેં તમને જેવું ઉદાહરણ આપ્યું કે ભારતમાં જે વસ્તુ બને છે એની કિંમત 125 રૂપિયા છે અને વિદેશથી આવતા માલની કિંમત 100 રૂપિયા છે. ભારતમાં જે વસ્તુ બને છે એના ઉપર સૌથી પહેલાં આપણે 16% લેખે સેન્ટ્રલ એક્સાઇઝ ચાર્જ કરીએ છીએ અને 20 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝ ચાર્જ થાય છે અને કિંમત થઈ ગઈ છે 145 રૂપિયા. વિદેશથી જે માલ 100 રૂપિયામાં આવે છે એ 100 રૂપિયામાં આવતા માલ પર આપણે 25% લેખે બેઝિક કસ્ટમ ડ્યુટી ચાર્જ કરીએ છીએ અને એની કિંમત થઈ જાય છે 125 રૂપિયા. એ 125 રૂપિયાવાળા માલ પર આપણે 16% લેખે એડિશનલ કસ્ટમ ડ્યુટી ચાર્જ કરીએ છીએ કે જેનાથી આપણે સેન્ટ્રલ એક્સાઇઝની ઇફેક્ટને શું કરી શકીએ? નલ એન્ડ વોઇડ કરી શકીએ કે એને રેક્ટિફાય કરી શકીએ. તો 125 રૂપિયાવાળા માલની કિંમત 20 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે જે આપણે એડિશનલ કસ્ટમ ડ્યુટી લઈએ છીએ એ લેવી થયા પછી એની કિંમત પણ થઈ હશે 145. તો હું આ જ ઉદાહરણને ફરી આગળ કન્ટિન્યુ કરું કે બંને ભારતમાં બનતા માલની કિંમત અને વિદેશથી આવતા માલની કિંમત બંનેની કિંમત સરખી છે. બંનેની કિંમત 145 રૂપિયા છે. હવે આગળ સમજીએ કે જે વસ્તુનું ભારતમાં ઉત્પાદન થાય છે એ વસ્તુ જ્યારે તમે બજારમાં વેચવા જાઓ છો ત્યારે એના ઉપર તમારે એક હજી ટેક્સ ભરવાનો છે અને એ ટેક્સ છે વેલ્યુ એડેડ ટેક્સ, વેટ. પહેલાં આ ટેક્સને આપણે સેલ્સ ટેક્સના નામે ઓળખતા હતા, પરંતુ હવે એમાં થોડુંક મોડિફિકેશન થયા પછી હવે સેલ્સ ટેક્સની જગ્યાએ શું બન્યો છે? વેટ બન્યો છે. વેટના રેટ પૂછીએ તો વેટના રેટ છે 1% થી 24%. વેટના સ્ટાન્ડર્ડ રેટ છે 4% અને 12.5%. પણ વેટનો સ્ટાન્ડર્ડ રેટ SSR જો કોઈ પૂછે તો એવું કહી શકાય કે વેટનો SSR છે 4%. જે વસ્તુ ભારતમાં બને છે એ વસ્તુની કિંમત 145 છે, એના ઉપર 4% લેખે જ્યારે તમે બજારમાં એને વેચવા જાઓ છો તો એના ઉપર 4% લેખે તમારે વેટ ભરવાનો થશે.
અને વેટ 4% લેખે જ્યારે તમે એમાં એડ કરો છો તો 145ના 4%ના હિસાબે જઈએ તો અપ્રોક્સિમેટલી અંદાજે ₹6 તમારે એના પર વેટ ભરવાનો થાય છે. હું અહીંયા પોઈન્ટમાં જઈ નથી રહ્યો કે જેથી તમને એકદમ ક્લેરિટી આવે. તો આપણે અહીંયા સમજીએ કે 145ના 4%ના હિસાબે જોઈએ તો અંદાજે ₹6 તમે શું ભરી રહ્યા છો? વેટ ભરી રહ્યા છો. હવે વસ્તુની કિંમત ક્યાં પહોંચી? ₹151. ફરી આપણે હતા ત્યાં જ છીએ. વિદેશનો માલ કે જેની કિંમત ₹145 છે, ભારતમાં ઉત્પાદિત માલ એની કિંમત ₹151 છે. કઈ વસ્તુ વેચાશે? ફરી વિદેશની વસ્તુ. તો ભારતના ઉદ્યોગોનું શું? કેન્દ્ર સરકાર માટે ફરી બે ઓપ્શન છે. એક, ભારતમાં ઉત્પાદિત માલ પર વેલ્યુ એડેડ ટેક્સ એટલે કે વેટ ના લેવાય, અને બીજો ઓપ્શન, વિદેશથી આવતા માલ પર વેલ્યુ એડેડ ટેક્સ લેવાય. કેન્દ્ર સરકાર માટે રેવન્યુ જનરેટ કરવી એટલો જ અગત્યનો મુદ્દો છે, એટલે કેન્દ્ર સરકાર વેલ્યુ એડેડ ટેક્સ ના લે એવું તો શક્ય નથી. તો કેન્દ્ર સરકાર પાસે બીજો ઓપ્શન જ બાકી રહે છે કે વિદેશથી આવતા માલ પર વેલ્યુ એડેડ ટેક્સ લેવામાં આવે. પણ વિદેશથી આવતા માલ પર જેના પર તમે કસ્ટમ ડ્યુટી ચાર્જ કરો છો એના પર તમે વેટ ચાર્જ કરી શકતા નથી. તો શું કરી શકાય? વેટ ચાર્જ ના થઈ શકે તો બીજો કોઈ ઓપ્શન છે? હા, આપણી પાસે સૌથી સરળ ઓપ્શન એ છે કે આપણે એના ઉપર કસ્ટમ ડ્યુટી ચાર્જ કરીએ. પણ તમે હમણાં જ એવું કહેશો કે સર આપણે ઓલરેડી બેઝિક કસ્ટમ ડ્યુટી તો ચાર્જ કરી ચૂક્યા છીએ, એડિશનલ કસ્ટમ ડ્યુટી ચાર્જ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે ત્રીજી કસ્ટમ ડ્યુટી ચાર્જ કરીશું અને જેને આપણે કહીશું સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, વધારાની વિશિષ્ટ કસ્ટમ ડ્યુટી. તો આ વધારાની વિશિષ્ટ કસ્ટમ ડ્યુટી કેટલી લેવાશે? તો વેટના રેટ જેટલી. તો વેટનો રેટ કેટલો છે? 4%. તો જે 145 પર 4% લેખે વેટ જે લાગુ થઈને કિંમત 151 થઈ છે તો એટલી જ ઇફેક્ટ આપણે અહીંયા સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટીમાં પણ આપીશું. તો સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટીની કિંમત પણ કેટલી થઈ જશે? 145ના 4% લેખે ₹6 અને એની પણ કિંમત થઈ જશે 151. ફરી આપણે એવું કહી શકીએ કે વિદેશથી ભારતમાં આવેલો માલ અને ભારતમાં બનતો માલ આ બંનેની કિંમત આપણે કેવી કરી દઈશું? એકદમ સરખી, અને બજારમાં બંને મુક્ત હરીફાઈ કરી શકે એવી પરિસ્થિતિ અહીંયા પણ ઊભી થશે. તો આ ત્રણેયને એકવાર રિકોલ કરી લઈએ. સૌથી પહેલાં બેઝિક કસ્ટમ ડ્યુટી, વિદેશથી ભારતમાં જે માલ આવે છે એના ઉપર કેન્દ્ર સરકાર જે ડ્યુટી ચાર્જ કરીને આપણે બેઝિક કસ્ટમ ડ્યુટી કહીએ છીએ, જેમાં બે પ્રકારના દર છે, એક સ્ટાન્ડર્ડ રેટ, એક પ્રેફરન્શિયલ રેટ એટલે કે પસંદગીના દર અને પ્રમાણ દર. પ્રમાણ દર જે છે એ 5%, 15%, 25% છે, જ્યારે પસંદગીના દર પસંદગીના દેશો માટે એપ્લિકેબલ છે. પણ સ્ટાન્ડર્ડ રેટની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ રેટ છે 25%. જ્યારે એડિશનલ કસ્ટમ ડ્યુટીની વાત કરીએ તો જ્યારે સેન્ટ્રલ એક્સાઇઝ ભારતમાં બનતી વસ્તુઓ પર લાગુ થાય છે એની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ એક્સાઇઝ જેટલી જ ડ્યુટી ચાર્જ કરે છે અને એને આપણે કહીએ છીએ એડિશનલ કસ્ટમ ડ્યુટી. આ વિદેશથી આવતા માલ પર લાગુ થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો જે માલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ન લેવાતો હોય તો ત્યાં એડિશનલ ડ્યુટી પણ ચાર્જ થતી નથી. નંબર 3 જોઈએ તો સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, તો એ વેટની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે લેવાય છે. નંબર 4 પર જોઈએ પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી. પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી કોને કહીશું? સામાન્ય રીતે ગવર્મેન્ટ પાસે જે બે પ્રકારની ડ્યુટીઓ છે, ગવર્મેન્ટ બે પ્રકારની ડ્યુટી લે છે. એક એવી ડ્યુટી હોય કે જ્યાં ગવર્મેન્ટનો મેઇન ઇન્ટેન્શન છે રેવન્યુ રેઝ કરવો એટલે કે આવક વધારવો, અને બીજી ડ્યુટી એવી છે કે જ્યાં ગવર્મેન્ટ આવકને જોતી નથી પરંતુ ગવર્મેન્ટનો મેઇન આશય છે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ફોરેન ગુડ્સની કોમ્પિટિશનમાં પ્રોટેક્શન પૂરું પાડવું. તો નંબર 4 ડ્યુટીના નામ પરથી તમે સમજી શકો છો કે પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી એટલે સામાન્ય રીતે આને ગુજરાતીમાં કહીએ તો આને કહીશું સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી. તો સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી શું છે? એક આગળના જો ઉદાહરણ પર આપણે એકવાર ફરી પાછા જઈએ, તમે એને એકવાર રિકોલ કરી લો કે ₹100નો માલ વિદેશમાંથી ભારતમાં આવે છે, એના ઉપર ₹25 બેઝિક કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે, ₹20 આપણે શું લઈએ છીએ એના પર એડિશનલ ડ્યુટી, અને ₹6 આપણે એના ઉપર શું લીધું? સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, અને એની કિંમત કરી દીધી ₹151. અને ભારતમાં 125માં બનતા માલની કિંમત પણ શું થઈ જાય છે? ₹151. પણ જરૂરી છે કે વિદેશથી ભારતમાં આવતો માલ ₹100માં જ આવે? આ એક સવાલ પર આપણે આ ટોપિકને સમજવા જઈ રહ્યા છે. ફરી એકવાર ફરી ક્લેરિટી કરું કે વિદેશથી જે માલ ભારતમાં આવે છે, ભારતમાં બનતા માલની કિંમત આપણે 125 ધારી રહ્યા છે, વિદેશથી ભારતમાં આવતો માલ ₹100 આવે?
એનાથી વધારેમાં આવે તો એની કિંમત ભારતના માલ કરતાં વધી જશે, તો એવો માલ આપણે ભારતમાં વેચવા લાવીશું નહીં. પરંતુ એ 100 કરતાં ઓછામાં પણ તો આવી શકે. અને આપણે અહીંયા એવું ધારીને ચાલીએ કે એ માલ 50 રૂપિયામાં ભારતમાં આવે છે. તો હવે 50 રૂપિયામાં જો ભારતમાં આવે છે, તેના ઉપર સૌથી પહેલાં આપણે 25% લેખે શું લઈશું? બેઝિક કસ્ટમ ડ્યુટી, જે 12.5 થશે અને 62.5 રૂપિયાની કિંમત થશે. એના ઉપર 16% લેખે આપણે શું લઈશું? એડિશનલ કસ્ટમ ડ્યુટી, અને એડિશનલ કસ્ટમ ડ્યુટી 16% લેખે એના પર એપ્લિકેબલ થશે 10.5 અંદાજે. કિંમત થશે 73 રૂપિયા. અને એના ઉપર 4% લેખે આપણે ચાર્જ કરીશું સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, જે અંદાજે થશે 3 રૂપિયા, અને એની કિંમત થશે 76 રૂપિયા, 76 રૂપિયા. ભારતમાં બનતા માલની કિંમત 151 રૂપિયા. અને વિદેશમાંથી આવતા માલ જેના પર ત્રણેય ડ્યુટી લાગુ કરી દીધી છે, મૂળભૂત કસ્ટમ ડ્યુટી, વધારાની કસ્ટમ ડ્યુટી, વધારાની વિશેષ કસ્ટમ ડ્યુટી, અને હવે પછી પણ એની કિંમત છે 51 રૂપિયા. ભારતના ઉદ્યોગોનું શું થાય? ભારતના ઉદ્યોગોને બચાવવા હોય તો કેન્દ્ર સરકાર પાસે એક જ ઓપ્શન બાકી રહે છે. ભારતના ઉદ્યોગોનું સંરક્ષણ કરવા માટે કેન્દ્ર સરકાર સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી લાગુ કરશે, જેને આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી. હવે જ્યારે સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટીની આપણે વાત કરીએ છીએ, તો સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટીમાં કોઈ નિશ્ચિત દર નથી કે 5%, 10%, 20% કે 25% સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી લાગુ પડે. પણ કેન્દ્ર સરકારને હરીફાઈના આધારે જો એવું લાગે કે આટલી સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટીની જરૂરિયાત છે, તો એટલી કેન્દ્ર સરકાર લાગુ કરશે. પરંતુ સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી લાગુ કરતાં પહેલાં કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં રિઝોલ્યુશન પાસ કરવાનું રહેશે. અને કેન્દ્ર સરકાર પાર્લામેન્ટમાં રિઝોલ્યુશન ત્યારે જ પાસ કરી શકે કે જ્યારે પાર્લામેન્ટનું સેશન ઓન હોય. પણ જ્યારે પાર્લામેન્ટનું સેશન ઓન ના હોય અને એવા સંજોગોમાં આવું રિઝોલ્યુશન પાસ કરવાની જરૂરિયાત ઊભી થાય તો શું થઈ શકે? જ્યારે પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી લેવી કરવી એટલી ઇમરજન્સી હોય, તો એવા સંજોગોમાં રિઝોલ્યુશન પાસ ન થઈ શકે તો એની ઓપ્શનમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઓર્ડિનન્સ પાસ કરી શકે, એટલે કે વટહુકમ બહાર પાડી શકશે, અને વટહુકમથી પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટીને લાગુ કરી શકાશે. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા વટહુકમથી જે પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી લાગુ કરશે એ 6 મહિનાના સમય સુધી લાગુ રહેશે. અને 6 મહિના દરમિયાન કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં રિઝોલ્યુશન પાસ કરવું પડશે, એટલે કે સંસદમાં ખરડો પસાર કરવો પડશે, અને આ પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટીને લાંબા સમય સુધી ચલાવવાની રહેશે. પણ જો પાર્લામેન્ટમાં રિઝોલ્યુશન પાસ નહીં થઈ શકે તો એ દિવસથી પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટી બંધ થઈ જશે અને આગળથી લઈ શકાશે નહીં. તો આ છે સંરક્ષણાત્મક કસ્ટમ ડ્યુટી. ડ્યુટી નંબર 5 પર જઈએ. કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી. કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી અંડર સેક્શન 9 ઓફ કસ્ટમ ટેરિફ એક્ટમાં બતાવવામાં આવી છે. જે મુજબ જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટને કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટી લેવી કરવાનો પાવર ત્યારે જ મળે છે કે જ્યારે વિદેશની સરકારે વિદેશનો માલ જે ભારતમાં વેચવા માટે આવે છે એના પર સબસિડી પ્રોવાઈડ કરી હોય. તો આ સબસિડી શું છે અને કયા સંજોગોમાં અને કેવી રીતે આપવામાં આવે છે એને આપણે અહીંયા સમજીએ. કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટીનું જે હાર્ટ છે એ હાર્ટ છે સબસિડી. જ્યારે તમે ડ્યુટીઝ દે ડિસ્કશન કરો ત્યારે એના માટે તમારે આ વસ્તુને બહુ ક્લેરિટીથી સમજવાની રહેશે કે તમે જે ડ્યુટી પર ડિસ્કશન કરી રહ્યા છો એ ડ્યુટીનું હાર્ટ શું છે. જ્યારે આપણે હમણાં પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટીની વાત કરતા હતા તો પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટીમાં આપણે સમજી રહ્યા હતા કે પ્રોટેક્ટિવ કસ્ટમ ડ્યુટીનું હાર્ટ શું છે? પ્રોટેક્શન, ભારતના ઉદ્યોગો માટે પ્રોટેક્શન. પરંતુ જ્યારે કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટીની તમે વાત કરો છો તો કાઉન્ટરવેલિંગ કસ્ટમ ડ્યુટીનું મેઇન હાર્ટ શું છે? સબસિડી. તો સબસિડી શું, કેવી રીતે હોઈ શકે એને આપણે અહીંયા સમજવાની રહેશે. જ્યારે જે માલ વિદેશથી ભારતમાં આવે છે એ માલ પર કેન્દ્ર સરકાર ડ્યુટી તો લેશે, બેઝિક કસ્ટમ ડ્યુટી લેશે, એડિશનલ કસ્ટમ ડ્યુટી લેશે, સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી લેશે. પરંતુ ઘણી બધી વાર ત્યાંની એટલે કે જે દેશમાંથી આ માલ આવી રહ્યો છે એ દેશની કેન્દ્ર સરકારે એ માલ પર સબસિડી પ્રોવાઈડ કરી હોય છે. એટલે કે સબસિડી જેને આપણે કહીએ છીએ એક પ્રકારની ગ્રાન્ટ,
કે માલની જેટલી કિંમત છે એ કિંમત પર ત્યાંની ગવર્મેન્ટે ડ્યુટી ના લીધી હોય અથવા માલની કિંમત સામે એમને કોઈ કન્સેશન પ્રોવાઈડ કર્યા હોય. સાદી ભાષામાં એક સિમ્પલ ઉદાહરણથી જો આપણે સમજવા જઈએ કે આપણે જે અગાઉ ઉદાહરણ લીધું એ મુજબ જોઈએ કે વિદેશમાં જેથી જે માલ 100 રૂપિયામાં ભારતમાં આવી રહ્યો છે અને એના પર જો એને 50 રૂપિયા સબસિડી મળે છે તો એવા સંજોગોમાં એની ઓન પેપર કોસ્ટ તો આપણને 100 રૂપિયા જ દેખાશે કે 100 રૂપિયાનો માલ છે અને આપણે એના ઉપર ડ્યુટી ચાર્જ કરી લઈશું અને કિંમત આપણે ભારતના માલને સરખી એની કરી દઈશું. પણ એને જે 50 રૂપિયા સબસિડી મળે છે એનું શું? એ 50 રૂપિયા સબસિડી મળવાના કારણે એ ઉદ્યોગની એકચ્યુઅલ કોસ્ટ શું થશે? માલની એકચ્યુઅલ કોસ્ટ શું થશે? 50 રૂપિયા. અને એવા સંજોગોમાં જ્યારે એ બજારમાં હરીફાઈમાં હશે તો એની હરીફાઈ સામે ટકવું એ આપણા ઉદ્યોગો માટે ખૂબ મુશ્કેલ કામ બનશે. તો એવા સંજોગોમાં એક ઉદાહરણથી સમજીએ કે ભારતમાં જે વસ્તુ બને છે એની કિંમત 151 અને વિદેશથી લાવેલા માલની વસ્તુ પણ આપણે હમણાં 151 સમજી, ત્રણેય પ્રકારની, એટલે કે મૂળભૂત, એડિશનલ અને સ્પેશિયલ એડિશનલ, બેઝિક, એડિશનલ, સ્પેશિયલ એડિશનલ, ત્રણેય કસ્ટમ ડ્યુટી પછી આપણે એની કિંમત જે સમજી રહ્યા છે 151 રૂપિયા. આ બંનેની કિંમત જ્યારે 151 થઈ જાય છે પરંતુ વિદેશથી આવતા માલને જો 50 રૂપિયા સબસિડી મળી હોય તો એની એક કિંમત 151ની જગ્યાએ 101 રૂપિયા થશે. અને જ્યારે 101 રૂપિયા કિંમતવાળો માલ હોય અને 151ની કિંમતવાળા માલ સામે હરીફાઈ કરતો હોય તો હરીફાઈમાં શું ભારતીય ઉદ્યોગો ટકી શકશે? તો એનો સીધો જવાબ હશે કે ના. તો ભારતીય ઉદ્યોગોને ખબર પહેલાં તો કેવી રીતે પડી શકે કે એને સબસિડી મળે છે? જે ઉદ્યોગ વિદેશથી ભારતમાં આવે છે અને એને સબસિડી ત્યાંની ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે તો એ હંમેશા એક એવો મુદ્દો રહેશે કે જેના માટે ગવર્મેન્ટે પણ જાગૃત રહેવું પડશે અને આપણા ઉદ્યોગોએ પણ જાગૃત રહેવું પડશે. જ્યારે એવી ખબર પડે છે કે એ માલને ત્યાંની સરકાર દ્વારા, એ માલ પર ત્યાંની સરકાર દ્વારા જો કોઈ પણ પ્રકારની સબસિડી પ્રોવાઈડ કરવામાં આવી છે તો કેન્દ્ર સરકાર આ સબસિડીની ઇફેક્ટને નલ એન્ડ વોઇડ કરવા માટે કાઉન્ટર વેલિંગ કસ્ટમ ડ્યુટી ચાર્જ કરશે. તો કાઉન્ટર વેલિંગ કસ્ટમ ડ્યુટીને ગુજરાતીમાં કહીશું પ્રતિરોધા